સાળંગપુરના સુપ્રસિદ્ધ કાષ્ઠભંજન હનુમાનજી મંદિર ખાતે આજે ધનુર્માસના પવિત્ર દિવસ નિમિત્તે ભગવાનને ગ્રામ્ય પ્રતિકૃતિથી સજાવવામાં આવ્યા હતા. આબેહૂબ અદ્ભુત ગામડું રજૂ કરવામાં આવ્યું હતું. ભગવાન તેમાં બિરાજમાન થયા હતા અને મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન થયું છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ આહુતિ આપી હતી. હવે જો સાળંગપુર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ. પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી અથાણાવાળાની પ્રેરણાથી દાદાના અત્યંત સુંદર પરંપરાગત વાઘા ધારણ કરવામાં આવ્યા હતા. વિશેષતા એ હતી કે મંદિરના ગર્ભગૃહને એક સુંદર ગામડાની ઝાંખી વિલેજ થીમથી સજાવવામાં આવ્યું હતું. ઘાસના છાપરાવાળું ઝૂંપડું, માટીના ઘર પર કરવામાં આવેલી સુંદર લીપણ, ભાત, વારલી આર્ટ, ગાયોના શિલ્પો, ગ્રામીણ જીવનની પ્રતિકૃતિઓ દ્વારા હનુમાનજીના સાનિધ્યમાં જાણે જીવંત ગામડું ખડું થયું હોય તેવો આશાવાદ જોવા મળ્યો હતો. મંગળા આરતી સવારે 5:30 પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. શણગાર આરતી સવારે 7 વાગે કરવામાં આવી હતી, જે કોઠારી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ધનુર્માસ નિમિત્તે રોજબરોજ અલગ અલગ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે.